ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનું ગામ જે ગારિયાધાર તાલુકાનું છેવાડાનું ગામ છે જે છેલ્લા 17 વર્ષથી પીવાના પાણીને લઈને અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે, જેવી કે રોડ પર સ્ટ્રીટ લાઇટ નથી તો રસ્તાઓ સારા નથી। શું ત્યાં અનુસૂચિત જાતિ સમાજના લોકો રહે છે તેને લઈને પણ ભેદભાવ થતો હોય તેવું જાણવા મળ્યું છે। જે અનુસૂચિત જાતિ વિસ્તારમાં કોઈ પણ જાતનું સાર્વજનિક વાડી કે હોલ નથી। આવા તો અનેક પ્રશ્નો છે। ત્યાંના સરપંચને આ બાબતની જાણ હોવા છતાં અજાણ છે, જ્યારે ત્યાંના લોકોએ ઘણા વર્ષો બાદ મીડિયાનો સહારો લેવા મજબૂર થવા પડ્યું છે। ઘણી બધી ગંભીર સમસ્યાઓ છે, પણ હાલ અત્યારે જે કાંઈ શિયાળાનો જે સમય હતો એ હજી ક્યાંક ને ક્યાંક પૂર્ણ થઈ રહ્યો છે। તે પહેલાંથી જ અમારા પાણીની જે સમસ્યાનો હતો તે સમસ્યા અમારે ક્યાંક ને ક્યાંક ભોગવવામાં આવી રહી છે। કેન્દ્ર સરકાર ક્યાંક ને ક્યાંક 10 વર્ષ પહેલાં એવો નારો આપતી હતી કે હર ઘર નળ હર ઘર જળ। તે નળ તો આવી ગયા છે, પણ આપ જોઈ રહ્યા છો હાલ જે કાંઈ આ મહિલાઓ આવી છે, હાલ જે કાંઈ બહેન દીકરીઓ આવી છે, તેના હાલ જે એના ઘડા તમે ચેક કરશો તેમાં પાણી નથી આવતું। ઘરે નળ તો પહોંચી ગયા છે, પણ જ્યારે તમે નળ ચાલુ કરો છો તો નળમાંથી કોઈ પણ જાતની કોઈ માત્ર ને માત્ર મોદીજીએ જે આપેલા જુમલા છે તે જુમલા જ બહાર આવે છે। બાકી પાણીની કોઈ પણ જાતની સુવિધા આ ગામની અંદર પૂરી પાડવામાં આવતી નથી। આ જે કાંઈ મહિલાઓ છે, આ જે કાંઈ ગરીબ વર્ગની જે કાંઈ ગરીબ તબકાના જે કાંઈ માહોલના રહેતા અનુસૂચિત જાતિના વિસ્તારના જે કાંઈ અનુસૂચિત જાતિના લોકો છે તે માત્ર ને માત્ર 250 રૂપિયાની દાડી કરે છે। એની અંદર 8 અઠવાડિયું આવે છે, એક વીકની અંદર એને 4 પાણીના ટાંકા પ્રાઇવેટ સેક્ટરમાંથી મંગાવવામાં આવે છે, અને પ્રાઇવેટ સેક્ટરવાળા તે પોતાની પાસેથી 150 રૂપિયા પર ટાંકા દીઠ ઉઘરાણી કરવામાં આવે છે। એ 600 રૂપિયા થાય છે। એટલે તમે વિચાર કરી લો, 200 રૂપિયાની જે દાડી કરતા દિન દહાડી કરતા જે કંઈ મજદૂર વર્ગ છે તેને 8 દિવસ પણ પૂરેપૂરી 8 દિવસ પણ દહાડી મળતી નથી। ઓછામાં ઓછી 4 દિવસ દહાડી મળે છે, 200 રૂપિયા મળે છે, તો 50 રૂપિયા વધે છે। તો 50 રૂપિયાની અંદર આવડા લોકો કેવી રીતે ભરણ પોષણ કરતા હશે? શું અમને પણ આપના માધ્યમથી સરકારને પણ એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે શું આ દેશના અંદર રહેતા જે કાંઈ નાના અમથા વર્ગના માણસો છે, જે મોટા વર્ગના માણસો છે, તો શું આ દેશના કંઈ ટેક્સ ભરતા નથી? અમારે 17-18 વર્ષથી પાણી અમારા ગામમાં નથી આવતું। મને અમારે પાણી જોઈએ। પાણી અમારા ગામમાં લગભગ નથી 17-18 વર્ષથી પાણી આવતું, તો અમે પાણી ક્યાંથી લાવી? ગાડીઓમાં લાવી રાત્રે કામ ઉપરથી ક્યાંક દાડી દબાડે દાડીએ ગયા આવી તો પાણી ન હોય તો 150 રૂપિયા ફેરાના લે ગાડીઓવાળા, તો 500 લીટર પાણી આવે તો ઘર કેમ ચલાવવાનું? અને નરેન્દ્ર મોદી એમ કહે છે કે અમે પાણી ઘરે ઘરે નળ આપીએ છીએ। શેના આપે? 17-18 વર્ષ પાણી જ નથી, પાણી જોઈએ અમને। સંદાસ કરી આપ્યા છે સરકારે,